હતો પણ હવે એની તબિયત બરાબર નથી, પણ છોકરાએ બરાબર રાખી. પ્રફુલભાઈની અવાજમાં પણ આ બધું પડ્યું છે. એને હજી આપણે એનો ઉપયોગ બહુ ઓછો કર્યો છે પ્રફુલભાઈ. જો કે એ એકાંકી માણસ છે, થોડાક મૂડી માણસ છે, એ બધું એ થોડુંક એનું છે. બાકી આ માણસને લૂંટવા જેવો માણસ છે. ક્યારેક ક્યારેક ઓચિંતા કથામાં આવે ને મને એમ કહે બાપુ તખતદાનની લખેલી સોમનાથની સ્તુતિ સંભળાવું, પછી જે મંડાય છે સાહેબ, ત્યારે એમ થાય કે સોમનાથ ત્યાં નથી, અહીંયા આવ્યો, આપણી સામે આવ્યું. આવી રીતે એ રજૂઆત કરી શકે. તો એવા એક સમર્થ ગાયકના નામે એક સમર્થ ગાયકને આ એવોર્ડ મળે છે, ગોપાલભાઈને એવોર્ડ મળે છે, મેઘાણી એવોર્ડ પ્રેમજી બાપાને મળે છે. અને કેટલું કામ કર્યું છે અંબાદાનભાઈ. મેઘાણી એવોર્ડ પછી તો ત્યારથી તો અમારે બહુ જ નજીકનો પરિચય. અને આટલું મા ભગવતી તમારી તબિયત સારી જ રાખે અને શબ્દકોશ તૈયાર કરો. કારણી સાહિત્યનું શબ્દકોશ થાય એટલે, અને એમાં તલગાજાડાની જ્યાં જરૂર પડે ત્યાં કહેજો, મારી મર્યાદા. પણ એ ચારણી શબ્દકોશ કેટલું મોટું સાહિત્ય છે. ચારણી સાહિત્ય મને તો કઈ એટલું બધું આવડે નહીં. હું તો તમારા પાસે બેસું, તમને સાંભળું ને એમાંથી થોડું ઘણું યાદ રહી જાય. એ હું હિન્દી ભાષામાં સંભળાવું તો બધા આમ સાના મના થઈ જાય. કાંઈ અર્થની ખબર ન પડે પણ મજા બહુ આવે. અને સાહેબ અર્થને મારો ગોળી રસ આવવો જોઈએ, રસની જરૂર છે. તુલસીદાસજી શું કહે છે? વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ. તમારી પાસે વર્ણ હોય, એટલા બધા અક્ષરો હોય, અક્ષરોને ભેગા કરીને તમે શબ્દના મોટા શહેનશાહ બની ગયા હો. વર્ણાનામ અર્થ સંઘાનામ એ બધું હોય, છંદ સામપી છંદબદ્ધ હોય. પરંતુ રસાનામ રસ સૃષ્ટિ થવી જોઈએ, રસ પેદા થયો. આ ચારણી સાહિત્ય હું તો શું બોલું, પણ આ બધાને સાંભળીને થોડુંક ક્યારેક કાગબાપુને યાદ કરું, મેઘાણીભાઈને યાદ કરું, આ બધા વડીલોએ ગાયું હોય એમાંથી એકાદું ટૂંક તો સમજાય કઈ નહીં. પણ અને મને ગુજરાતીઓ બીજા હિન્દી ભાષીઓ મને એક બહુ મેણું મારે છે. હું એમ કહું કે ભાઈ હું ગુજરાતીમાં બોલું છું, એ તમને સમજાય છે? તો કે ગુજરાતી ભાષા સમજાય છે પણ ગુજરાતી નથી સમજાતી. ગુજરાતી એવું માનવું. આવા બે કંઠ, જે એક કંઠ અત્યારે આપણી પાસે નથી, એના પડઘા આપણે સાંભળીએ છીએ. એ એવોર્ડ પ્રફુલભાઈ